સુરેન્દ્રનગરના સરલા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેકૃષ્ણ પટેલે સરકારી જમીન પર દબાણ કર્યું, જેના વિરોધમાં સ્થાનિક ગ્રામજનોએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી। સરલા ગામની સર્વે નંબર 104માં 1112ની જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર અને મામલતદારને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ખાસ પગલાં ન લેવાતા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી। સ્થાનિક ગ્રામવાસીઓની માંગ છે કે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે। સરલા ગામની અંદર જે શ્રી સરકાર 104 સર્વેની અંદર ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બચુ રામજી પટેલ અને ચાલુ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ બચુ પટેલ અને એના કાકા રામજીભાઈ ચતુરભાઈ રામજીભાઈ પટેલ અને એનો પુત્ર મહેશ ચતુર પટેલે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે। મેં પોતે ખુદ 15 મહિના પહેલાં કલેક્ટરશ્રીને મામલતદારને ડેપ્યુટીને લેખિતમાં અરજી આપી છતાં 15 મહિનાથી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। તો આના માટે અત્યારે એક ભાઈએ લેન્ડ ગ્રેબિંગ કેસ દાખલ કર્યો છે। એમને દબાણ ગેરકાયદેસર છે, એમનું ન હટાવવામાં આવ્યું ને હનુમાનજીનું મંદિર છે એ હટાવવાનું બુલડોઝર ફેરવી દીધા, એના હાટું લેન્ડ ગ્રેબિંગની મારે